મિત્રો, માનવ કલ્યાણ યોજના વર્ષ 2026 માટે ઓનલાઈન ફોર્મ ભરાવાના હતા તે ભરાઈ ગયા છે. તો જેમને પણ હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી છે તેઓ છેલ્લી તારીખ પહેલાં પોતાનું ફોર્મ ભરી લેજો. અને જે ખેડૂત મિત્રો કે લાભાર્થીઓએ પહેલેથી જ ફોર્મ ભરી દીધું છે તેમની અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર થઈ છે અથવા હાલમાં કયા અધિકારી પાસે પેન્ડિંગ છે એ તમે તમારા મોબાઈલમાંથી જ ચેક કરી શકો છો. અને મિત્રો, જો તમારી અરજી ના મંજૂર થઈ હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો સુધારો કરવાની તક ઉપલબ્ધ હોય તો તમે અરજીમાં જરૂરી સુધારા કરીને છેલ્લી તારીખ પહેલાં ફરીથી જમા કરી શકો છો. તો અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ રીતે બતાવવાનો છું. એ પહેલાં મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમારે ઈ-કુટીની સત્તાવાર વેબસાઇટ પર આવી જવાનું છે. વેબસાઇટની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. પરંતુ મિત્રો, પહેલાં આ આખો વિડીયો જોઈ લેજો અને ત્યારબાદ જ લિંક ખોલજો. હવે ઈ-કુટીની વેબસાઇટ ઓપન કરશો તો તમને અહીં અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તેમાં તમારે યોર એપ્લિકેશન સ્ટેટસ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે. હવે અહીં તમારે તમારી અરજીનો એપ્લિકેશન નંબર નાખવાનો છે. મિત્રો, જ્યારે તમે માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભર્યું હશે ત્યારે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવ્યો હશે. તેની પ્રિન્ટ પણ તમને આપવામાં આવી હશે અથવા તો તમારા મોબાઈલ નંબર પર મેસેજ પણ આવ્યો હશે. તો ત્યાંથી તમારો એપ્લિકેશન નંબર જોઈને અહીં નાખવાનો છે. ત્યારબાદ બાજુમાં તમારી જન્મ તારીખ નાખવાની છે. અહીં આધાર કાર્ડમાં દર્શાવેલી તમારી જન્મ તારીખ પ્રમાણે માહિતી નાખવી. ત્યારબાદ તમને વ્યૂ સ્ટેટસ બટન જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે. હવે તમારી સામે તમારી અરજીનું સંપૂર્ણ સ્ટેટસ જોવા મળશે. અહીં તમને તમારી અરજી કઈ કચેરી અથવા કયા અધિકારી પાસે મોકલવામાં આવી છે તેની માહિતી અને સરનામું પણ જોવા મળી શકે છે. ત્યારબાદ નીચે તમારી અરજીનું વર્તમાન સ્ટેટસ જોવા મળશે કે તમારી અરજી હાલમાં કયા તબક્કે છે. મિત્રો, ઉદાહરણ તરીકે મારી અરજી હાલમાં DICના અધિકારી પાસે પેન્ડિંગ બતાવી રહી છે, એટલે કે હજુ સુધી તે અરજીની ચકાસણી પૂર્ણ થઈ નથી. હવે સંબંધિત અધિકારી તમારી અરજી અને જરૂરી વિગતોની ચકાસણી કરશે. જો અરજી અને દસ્તાવેજો યોગ્ય જણાશે તો અરજી આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવશે. આ રીતે તમારી અરજી અલગ અલગ ચકાસણીના તબક્કામાંથી પસાર થાય છે. દરેક તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ટેટસમાં તેનો અપડેટ જોવા મળી શકે છે. અને મિત્રો, જ્યારે તમારી અરજીની જરૂરી ચકાસણી પૂર્ણ થઈને અરજી મંજૂર થાય ત્યારે તેનું સ્ટેટસ અહીં જોઈ શકો છો. પરંતુ એક મહત્વની વાત ધ્યાનમાં રાખજો, અરજી મંજૂર થઈ ગઈ એટલે તરત જ સાધન સહાય મળી જશે એવું નથી. અરજી મંજૂર થયા બાદ આગળની પ્રક્રિયા પૂર્ણ થવાની હોય છે. ત્યારબાદ યોજના હેઠળ પાત્ર અરજદારો માટે ડ્રો અથવા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. ડ્રો લિસ્ટ અથવા પસંદગીની યાદમાં તમારું નામ આવે છે કે નહીં તેની માહિતી સંબંધિત વિભાગ દ્વારા મેસેજ, ફોન, પોર્ટલ અથવા અન્ય સત્તાવાર માધ્યમથી આપવામાં આવી શકે છે. જો તમારું નામ પસંદગીમાં આવે તો ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે ઈ-કુટીર એપ્લિકેશન અથવા સંબંધિત સત્તાવાર પ્રક્રિયા દ્વારા જરૂરી માહિતી QR કોડ આપવામાં આવી શકે છે. અને ત્યારબાદ યોજના હેઠળ મંજૂર થયેલી સાધન સહાય મેળવવા માટે જણાવેલી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. તો મિત્રો, આ રીતે તમે તમારા મોબાઈલમાંથી જ માનવ કલ્યાણ યોજનાની અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. જો તમારી અરજી પેન્ડિંગ હોય તો થોડો સમય રાહ જુઓ. અને જો અરજી નામંજૂર બતાવતી હોય તો સુધારો કરવાની તક ઉપલબ્ધ છે કે નહીં તે ચોક્કસ તપાસી લો. અને જો તક હોય તો છેલ્લી તારીખ પહેલાં જરૂરી સુધારા કરીને અરજી ફરીથી જમા કરી દેજો. મિત્રો, આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરજો. અને આવી જ સરકારી યોજના અને સબસિડીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.